જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં। શ્રી પુરુષોત્તમ માસની કથા ભાગ 14 ગામગોરની વાર્તા। એક ગામ હતું। ગામમાં દરેક જાતિના લોકો વસતા હતા। ગામજનો ધર્મપ્રેમી હતા। એ ગામના એક ફળિયામાં બ્રાહ્મણનું ઘર હતું। બ્રાહ્મણ કર્મકાંડી હતો। તે આખા ગામનું ગોરપદું કરતો હતો તથા સેવા પૂજા અને કર્મકાંડમાં વ્યસ્ત રહેતો હતો। આખું ગામ તેને ગામ ગોર કહેતું હતું। તે ગોરના ગોરાણી બ્રાહ્મણની પત્નીનું નામ ગંગાબહેન હતું। બ્રાહ્મણના ઘરની નજીકમાં જ ફળિયામાં સુથારના, લોહારના અને માળીના મકાનો હતા। બધા જ પડોશીઓ સુખેથી પોતપોતાના વ્યવસાયમાં સુખી હતા। ગંગાબેનના ઘરના પડોશી તરીકે આનંદીબેન નામે સુથારીનું ઘર હતું। તેનો પતિ આખો દિવસ મજૂરીનું કામ કરવા જાય। વળી ગંગા અને આનંદી બંને વચ્ચે સખીઓ જેવો વ્યવહાર હતો। ગામગોરની ગોરાણી ગંગા આમ તો બહુ ધનવાન નહીં, પણ દિલની દિલદાર હતી। પોતે ભૂખી રહી પણ આંગળે આવેલ અતિથિ રોટલા વગર ભૂખ્યો જાય નહીં, તેવું એનું ભાવિક આચરણ હતું। આનંદી પણ સખી ગોરાણી જોડે અહીં આવા જ સત્કર્મો શીખી ગઈ હતી। એકવાર અધિક માસ આવ્યો। ગામના નરનારી સૌએ અધિક માસમાં વ્રત કર્યા। ગંગા ગોરાણીએ અને સાથે આનંદીએ પણ અધિક માસનું વ્રત કર્યું। આ બંનેને જોઈને એક મંજા નામે દંભી લુહારણ સ્ત્રીએ પણ આ વ્રત દેખાદેખીમાં લીધું। આમ તો તેનામાં ભક્તિભાવનો છાંટો પણ ન હતો, પરંતુ પોતાનો વટ બતાવવા તે દંભનું આચરણ કરનારી સ્ત્રી હતી। તે સવારમાં બની ઠનીને સૌની હારે નદીએ નાહવા જાય। નદીમાં નાહવા પડે પછી હરિનું નામ લેવાના બદલે સિસકારા કરતી બહાર નીકળે। એકાદ માંડ ડૂબકી મારી તરત કાંઠા ઉપર આવી જાય। પછી ત્યાં નદી કાંઠે ગામના ગોરબા સૌના કપાળે ચાંદલો કરે અને પોથી પૂજા કરે। પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સમજાવી કથા વાંચે। ગામના સૌ ત્યાં બેસી ગોરબાની કથા સાંભળે અને ગોરની દક્ષિણા દઈને જ પછીથી બધા છૂટા પડે। તે સમયે સૌ મુઠ્ઠીભર અનાજ લાવ્યા હોય તે ગોરબાની આગળ ઢગલી મૂકે। એમાં વળી પેલી દંભી મનસા સાફ કર્યા વગરના કાંકરાવાળા શેર ઘઉં લઈ આવે અને તે ઘઉં ગોરબાને ધરે। બિચારી સુથારણ આનંદીની સ્થિતિ ગરીબ હતી, તેથી તે એક દિવસ અનાજ લાવી શકી નહીં। દંભી મનસાનું ધ્યાન કથામાં ન હોય, બસ ચારે બાજુ કોણ શું કરે છે તે જ જોવાનું ધ્યાન રાખતી હોય। બંધ જેવી આંખો રાખી બધે નિહાળતી હોય। લોકોને લાગે કે મનસા કેવી એકચિતે કથા સાંભળે છે। આવા દંભી લોકો પણ હોય છે જ। એમ કરતાં કરતાં અધિક માસ પૂરો થવા લાગ્યો। છેલ્લા દિવસે સૌએ યથાશક્તિ અનાજ લાવી ગોરબા સામે ઢગલી મૂકી। ગરીબ આનંદી અનાજ લાવી શકી નહીં, કારણ કે તેની કોઠી ખાલી હતી। તેથી તે જીવ બાળવા લાગી કે અરે રે, મારા ભાગ્ય કેવા ફૂટેલા કે શેર અનાજ પણ દાન કરવા લાવી ન શકી। અગર મારા ઘરે જો અનાજની કોઠી ભરેલી હોત તો હું પણ આ પવિત્ર માસમાં ગોરબાને સારું અનાજ આપી શકી હોત। તે આવો વિચાર કરતી હતી ત્યારે દંભી મનસા ખોખારા ખાવા લાગી અને આનંદીની સામે જોઈ મસ્કરી કરવા લાગી। આનંદીને થયું, હવે પાછો પુરુષોત્તમ માસ તો 3 વર્ષ પછી આવશે। આ વર્ષે હું પુણ્યદાન ન કરી શકી। મારા નસીબમાં ગરીબાઈ લખાઈ હશે, તેથી હું ઈચ્છા હોવા છતાં પુણ્યદાન કરી ન શકી। આમ ભક્તિવાન આનંદીની મૂંઝવણ વધી અને તે દુઃખી થતી ગઈ। ભગવાન તો આખા જગતની ખબર રાખવાવાળા છે, એનાથી છૂપું કંઈ જ રહેતું નથી। વૈકુંઠમાં વિરાજેલ વિષ્ણુજી દેવી લક્ષ્મીને પૂછવા લાગ્યા, હે દેવી, તમારા મુખ ઉપર વેદના કેમ જણાય છે? દેવી, તમને શું મૂંઝવણ છે? ત્યારે લક્ષ્મીજી કહેવા લાગ્યા, હે સ્વામી, પૃથ્વીલોકમાં મનુષ્યો સુખી નથી, વળી સૌને સરખા ન્યાયે સુખ મળ્યું નથી। જુઓને, જેનું હૃદય સાફ છે, દિલ ચોખ્ખું છે અને ધાર્મિક છે તેને દુઃખ છે, અને જે કપટી છે, દંભી છે તેને સુખ છે। આ સાંભળી પ્રભુ હસતા હસતા બોલ્યા, જેવો જેનો ભાવ તેવા તમે થાઓ। દેવી, તમે ઈચ્છો તેને સુખી કરી શકો છો। ત્યારે બીજી તરફ ગોરબાએ નદી કિનારે કથાની પૂર્ણાહુતિ કરી। પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે ગંગા અને આનંદી કથા સાંભળી ઘરે આવ્યા। આનંદીએ ઘરે જઈ જોયું તો એની આખી કોઠી ઘઉંથી ભરેલી હતી। આ ચમત્કાર જોઈ આનંદીના આનંદનો પાર રહ્યો નહીં।
તે દોડતી ગોરબા પાસે ગઈ. ત્યાં ગંગાને મળી. એણે ગંગાને બધી ચમત્કારની વાત કરી. બંને ગોરબાને મળ્યા. આનંદી ગોરબા અને ગોરાણી બંનેને સાથે લઈ ગઈ ઘરે આવી. ગોરબા આનંદીને ઘેર આવ્યા ત્યારે આનંદી સુપડે સુપડે ઘઉં આપવા લાગી. ત્યાં તો બીજો ચમત્કાર થયો. આનંદી કોઠીમાંથી ઘઉં કાઢે પરંતુ કોઠી ખાલી થતી ન હતી. ગંગા તો સમજી ગઈ હતી કે આ બધો ચમત્કાર પુરુષોત્તમ ભગવાને જ કર્યો છે. વાત વાયુ વેગી આખા ગામમાં પ્રસરી ગઈ. લોકોના ટોળે ટોળા આનંદીને ઘરે આ ચમત્કાર જોવા આવ્યા. મનછાએ વાત જાણી ત્યારે ઈર્ષાની આગમાં બળવા લાગી. ચમત્કાર બધો ખોટો અને જુઠ્ઠો છે, એ બધી બનાવટી વાતો છે, કહી ઉખેડવા લાગી. એ ભગવાનની વાતો બધી પોકળ છે, ખેલ છે, કહીને વગોવવા લાગી. ત્યારે થયું એવું કે આનંદની કોઠીઓ અનાજથી ભરેલી રહી અને મંચાના ઘરમાં કાંકરા છવાઈ ગયા. તે કદી ન ખૂટ્યા. પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી. આનંદી તથા ગંગા ખૂબ સુખી થયા. જ્યારે મંચાના ઘરમાં દુઃખ ઘર કરી ગયું. તે દુઃખી થઈ ગઈ. જે જેવું કરે એને એવું જ મળે છે. આ વાર્તા દ્વારા આ વાત સ્પષ્ટ સમજાઈ ગઈ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા આનંદીને ફળ્યા એવા સૌને ફળજો અને પુરુષોત્તમ માસનું વ્રત કરનારને સદાય સુખી કરજો. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.